નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં અને મુદ્દાની વાતમાં હું આપની સાથે યશ. મુદ્દાની વાતમાં આજે આપણે વાત કરવી છે અત્યારે જગતના તાતની જે સ્થિતિ થઈ છે અને જે સ્થિતિમાં જગતનું તાત મુકાયું છે એ અત્યંત દયનીય છે. સૌથી પહેલા રાજ્યના અનેક એવા વિસ્તારો કે જ્યાં અંદરાધાર વરસાદ પડી ગયો, જેને કારણે ખેડૂતોએ મહા મહેનતે મોંઘા બિયારણો લાવી અને પોતાના ખેતરમાં જે રોપણ કર્યું હતું તેના ઉપર પાણી ફરી વળ્યા. ત્યારબાદ પાછોતરું ખેડૂતોએ વાવેતર કર્યું અને એ વાવેતર બાદ ખેડૂતો એ આશા સાથે હતા કે ભાઈ હવે સારો વરસાદ થશે આગામી દિવસોમાં અને આ જે નવું વાવેતર છે એની ઉપજ સારી આવશે અને આ સિઝન અમારી હેમખેમ ઉકળી જશે. પણ કુદરતની પાસે ખેડૂત લાચાર છે. અત્યારે સ્થિતિ રાજ્યમાં ખેડૂતોની ખૂબ વિકટ, દયનીય અને અલગ જોવા મળી રહી છે. રાજ્યના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં હજુ વરસાદની કમી છે, તો રાજ્યના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પ્રારંભિક તબક્કામાં વરસાદ ખૂબ સારો થયો અને હવે ત્યાં વરસાદ નથી, જેને કારણે મગફળી, કપાસ, સોયાબીન, તલ કે પછી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં એરંડા સહિતના જે પાકો છે તેમાં અત્યારે હવે સુકારો આવી ગયો છે. હવે પાણી ન મળવાને કારણે એ જે પાક છે તે નષ્ટ થવાને આરે છે. અત્યારે ખેડૂતો કાં તો વરસાદ આવે એની રાહ જોઈ રહ્યા છે અને કાં તો સિંચાઈ માટે તેઓને યોગ્ય પાણી ઉપલબ્ધ થાય તેની રાહ જોઈ રહ્યા છે. કારણ કે ખેડૂતને કુદરત સિવાય કોઈ અન્યનો આધાર હોતો નથી અને કુદરતને આધારે બેસેલો જે ખેડૂત છે તે હવે સરકાર પાસે રહેમ રાહની એક માગ કરી રહ્યો છે. ઘણા બધા દ્રશ્યો મેં આપને બતાવ્યા ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર. એ સૌરાષ્ટ્ર હોય, ઉત્તર હોય, મધ્ય હોય કે દક્ષિણ ગુજરાત, તમામ વિસ્તારોમાં અત્યારે ખેતી લાયક પાણી નથી, ખેતી લાયક અત્યારે વરસાદ નથી થઈ રહ્યો. જાણે કે મેઘરાજા હાથ તાળી આપતા હોય તેવી સ્થિતિ. આખો શ્રાવણ કોરો ગયો. ક્યાંક લગભગ ભાગ્યે છૂટો છવાયો વરસાદ પડ્યો હશે. તે સિવાયના અન્ય જે વિસ્તારો છે ત્યાં અત્યારે ખેડૂત આકાશ તરફ મીટ માંડીને બેઠો છે અને મેઘરાજાને એક જ વિનંતી કરી રહ્યો છે કે તમે ધરતી પર પધારો, જેથી અમે અમારી ધરતીમાં જે બીજનું રોપણ કર્યું છે, જે હવે સુકારાના આરે આવીને ઊભું છે અથવા તો એમાં અન્ય કોઈ રોગ આવી શકે તેવી ભીતિ છે, ત્યારે અત્યારે ખેડૂતો વરસાદની વાટે છે. જોકે આ વચ્ચે હવામાન વિભાગે આગાહી પણ કરી છે, પરંતુ વરસાદ પડે તો ખરો. મુખ્ય સમાચાર ઉપર જ નજર કરી લઈએ તો ગુજરાતમાં ચોમાસાના અંતિમ તબક્કામાં અત્યારે ગંભીર જળ સંકટ આવી પહોંચ્યું છે. વરસાદ ખેંચાતા હજારો હેક્ટર જે પાક છે તે સુકાવા લાગ્યો છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સૌથી ગંભીર સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો જે રીતે અત્યારે ખેડૂતના ખેતરમાં પાક નષ્ટ થવાને આરે છે. આગામી દિવસોમાં જો વરસાદ નહીં પડે તો આ પાક બળી જવાની જગતના તાતને અત્યારે ઉપાધિ છે. અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતાં 7% વરસાદની ઘટ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં સામાન્ય કરતાં 30% વરસાદની ઘટ છે. વરસાદ ન વરસતા ખેડૂતોની જે મહેનત છે તે પણ ક્યાંક ને ક્યાંક પાણીમાં જવાની આશંકા અત્યારે ખેડૂતો સેવી રહ્યા છે. વરસાદ વિના પાક બચાવવો તે પણ ખેડૂત માટે એક મુશ્કેલ કામ બની ગયું છે. સરકાર પાસે કૃત્રિમ વરસાદ કરાવવાની પણ માંગ ઉઠવા પામી છે. આ કૃત્રિમ વરસાદથી પાક બચાવવાની ખેડૂતોને આશા છે. કારણ કે અત્યારે છેલ્લા ઘણા લાંબા સમયથી મેઘરાજાનો વિરામ છે, જેને કારણે જે ખેતી પાકો છે તે નષ્ટ જવાનું લગભગ નક્કી છે. આ વચ્ચે હવામાન વિભાગની આગાહી છે અને જો આગાહી અન્યને વરસાદ પડે છે તો આજે સુકાવાને આરે ઉભેલો જે પાક છે તેને જીવતદાન મળી શકે છે અને ખેડૂત ફરી બેઠો થઈ શકે તેવી સ્થિતિ છે. હવે અન્ય સમાચાર જોઈએ તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 1 મહિનાથી વરસાદે વિરામ લેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદ ખેંચાતા ઊભો પાક નિષ્ફળ જાય તેવી અત્યારે ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે. જિલ્લાના ખેડૂતોએ મગફળી, સોયાબીન, શેરડી, કઠોળ સહિતના વિવિધ પાકોનું પોતાના ખેતરમાં વાવેતર કર્યું છે. જોકે વરસાદે વિરામ લેતા હાલ પાક સુકાવાને આરે પહોંચ્યો છે. આ પરિસ્થિતિની વચ્ચે ખેડૂતો હવે કુદરતની સામે મીટ માંડીને બેઠા છે. ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા મહેર કરે, સારો વરસાદ વરસે, જેથી ખેડૂતોના ખેતરમાં જે ઊભો પાક જે સુકાવાને આરે છે, ખેડૂતોની જે મહેનત છે તે ફળીભૂત થાય અને સારી એમાંથી ઉપજ આવે તો ખેડૂતનો જે ખર્ચ એ ખેતી પાકો માટે કરવામાં આવ્યો છે, દવા છંટકાવ માટે કરવામાં આવ્યો છે, તેમાંથી ખેડૂતો બેઠા થાય. આ અંગે ખેડૂતોની પ્રતિક્રિયાઓ આપી છે, ખેડૂતની વેદનાઓ આવી છે, એ સાંભળો. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 1 મહિનાથી વરસાદ છે તેને વિરામ લીધો છે. ગીર સોમનાથમાં વરુણ દેવ છે તે રૂઠી ગયા હોય તેવું સામે આવે છે. બીજી બાજુ ગીર સોમનાથના ખેડૂતો છે તે હાલ વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક ચિંતામાં આતુર બન્યા હોય તેવું પણ સામે આવી રહ્યું છે.
ગીર સોમનાથના ખેડૂતો છેલ્લા 1 મહિનાથી વરુણદેવની રાહ જોઈ રહ્યા છે કાગડોળે, પરંતુ વરુણદેવ ક્યાંક ગીર સોમનાથથી રીસા હોય તેવું સામે આવી રહ્યું છે. શું કહેશો, કેવી અસર પડી રહી છે? વરસાદ એવો આજે 1 મહિના દિવસ 1.5 મહિના જેવું થાય. આમ તો શરૂઆતમાં વરસાદ પડ્યો એટલે ભયંકર પડ્યો. પછી વરસાદ ગયો પછી એક ટીપું વરસાદ નથી પડ્યો. આજે 1 મહિના દિવસથી સતત ખેડૂત રાત ને દિવસ જેટલું પાણી છે એટલાથી બચાવવાની કોશિશ કરે છે, પણ અમને એવું લાગે છે કે હવે વરુણદેવ જો થોડી ઘણી પાણીની વ્યવસ્થા કરી દે તો સારું. અને આમાં ખેડૂત અત્યારે બહુ દુઃખી છે. તો ખેડૂતો હવે ભગવાન પાસે આશા રાખી રહ્યા છે કે વરુણદેવને મનાવવા માટે ભગવાનને પ્રાર્થના પણ કરી રહ્યા છે. જો વરસાદ હજુ પણ નહીં થાય તો ખેડૂતો છે તે પાયમાલ નારા આવશે. અન્ય એક ખેડૂત આપણી સાથે જોડાયા છે, આપણે એમને જ પૂછીશું. શું કહેશો, કેટલા સમયની તમારી મહેનત હતી? મહેનત અમારી 2.5 મહિનાની થઈ છે. અત્યારે મગફળી વાઈ ત્યારથી અમે 2, 3 પાણી પાયા છે, હજી સુધી વરસાદ નથી આવ્યો. હવે જેટલા કૂવામાં પાણી છે એટલા કૂવામાં પાણીથી અમે માંડવી અત્યારે પકાવી રહ્યા છે. હવે કદાચ પાણી ખૂટવાને હારે છે. જે વરસાદ શરૂઆત એન્ટ્રી કરી વરસાદ ત્યારે જબરજસ્ત કરી, ત્યારે ભરચક વરસાદ થઈ ગયો 20 થી 22 ઇંચ. પછી જે વિરામ લીધો છે એ પછી વરસાદ અત્યાર સુધીમાં ક્યારેય નથી આવ્યો, એક છાંટો પણ નથી પડ્યો. અને ત્યારે જે મૂંઘાપાડો બિયારણ લઈને ખેડૂતોએ વાવણી કરી છે, એમાં ખાતર નાખ્યું છે, દવા નાખી, એને સાઈટી છે, પણ અત્યાર સુધી વરસાદ નથી આવ્યો. તો એનાથી કુવાના જે તળ છે એ ઊંડા ગયા છે, કારણ કે વરસાદ ન આવે તો કુવામાં પાણી ન રહે, પાણી ન રહે તો આ પાણી અત્યારે વાળ્યા છે, પણ હવે પછી વરસાદ ન આવે તો અત્યારે વારવા જેવું કઈ છે નહીં પાણી, કારણ કે કુવામાં પૂરું છે. બીજા નંબરમાં કે દરિયાના કાંઠાળી વિસ્તાર છે, તો જે અમુક ટકા પાણીમાં સુધારો આવ્યો હતો, પણ જો વરસાદ ન પડે તો હવે પણ ભયંકર પાણી કડવા થાય, ખારા થાય, મોરા થાય, આવી પરિસ્થિતિ છે. બીજા નંબરમાં કાંઈ વેરાવળ કામ નજીક છે મારા ડાભોરથી, તો જે નગરપાલિકાનું પાણી છે એ દેવકામાં છોડે છે ગટરનું પાણી. એનાથી અમારા વાડી વિસ્તારના તળ પણ ખરાબ પાણી થયું છે. એનાથી અમારા મોલ પણ એ પાણી વારવાથી મોલ પણ બરી જાય છે અને ખરાબ તળ પણ ઊભું થયું. તો વરસાદ ન પડે તો ભયંકર પરિસ્થિતિ ખેડૂતોને આવવાની છે અને પાયમાલ ખેડૂતો થઈ ગયા છે. અને પાયમાલ એથી વધારે થાય, આવતું વર્ષ કાઢવું બહુ મુશ્કેલ છે, કારણ કે ઢોરને પણ પાણી પીવડાવવા માટે મુસીબત છે. આ પરિસ્થિતિ નિર્માણ થયું છે. ખેડૂતોનું કહેવું છે કે તેમને પાણીની અછત છે, સાથે જે એના પશુધન છે તેના માટે પણ ક્યાંક ને ક્યાંક પાણીની મોટી વિકટ પરિસ્થિતિ ઊભી થાય છે. વરસાદ હાલમાં શરૂઆતમાં તો બહુ સારો થયો હતો અને અત્યારે મિનિમમ 1.5-2 મહિના જેવું થયું છે. પાછો વરસાદ થયો નથી. કુવાના તળ ઊંચા તો આવેલા હતા પેલા વરસાદના કારણે, હવે પછી પાછા નવા પાણી વારવાથી અડધાથી નીચે પાણી વયું ગયું છે કુવામાં પણ. આગળના સમયમાં હવે વરસાદ નહીં થાય તો બહુ ખરાબ હાલત થાય છે ખેડૂતની. આ પાક તો લેવાઈ જશે, આગળના પાક માટે બહુ મુશ્કેલી ઊભી થશે. ખેડૂતો એ પણ પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ નહીં થાય તો આગામી દિવસોમાં તેનું પશુધન છે તેના માટે પણ પાણી પીવા લાયક નહીં રહે. ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ. તો આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મેઘરાજાની બેવડી કૃપા ન વરસતા ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સિઝનનો માત્ર 6% વરસાદ નોંધાતા 94%ની અછત અત્યારે હાલ સર્જાઈ રહી છે, જેના કારણે દુષ્કાળના પણ એંધાણો વર્તાઈ રહ્યા છે. ખેતરોમાં મોંઘા ભાવના બિયારણથી ઉભેલો મગફળી સહિતનો જે પાક છે તે પણ અત્યારે મુરઝાઈ રહ્યો છે. કૂવા અને બોર તળાવ જે છે તે પણ અત્યારે તળિયા જાટક થયા છે. પશુઓ માટે ઘાસચારો અને પીવાના પાણીનું પણ ગંભીર સંકટ સર્જાયું છે. ખેડૂતો સરકારની પાસે તાત્કાલિક રાહત પેકેજની આશા રાખી રહ્યા છે, જ્યારે તંત્ર દ્વારા જળ કટોકટી ખાળવા માટે સૌની યોજના અંતર્ગત ડેમમાં નર્મદાના નીર ભરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર 6% જેટલા વરસાદમાં જે ખેડૂતોનો પાક છે એ પાક ફૂંકાઈ ગયો છે, કારણ કે 6% વરસાદની અંદર નથી બોરમાં પાણી આવ્યું કે નથી કુવાની અંદર પાણી આવ્યું. 1987 નો જે દુષ્કાળ હતો એ દુષ્કાળ વખતે ખેડૂતો પાસે ઘણી બધી મૂડી હતી, કારણ કે જે ખેતરની અંદર જે પોતાનું બિયારણ હતું એ બિયારણ નહીં ખોલ્યું. આ વખતે ખેડૂતોએ પોતાનું જે કઈ મૂડી રોકાણ હતું એ બધું ખેતરની અંદર રોપી દીધું છે. વરસાદ દેવભૂમિ દ્વારકામાં જ આખા 2-3 જિલ્લામાં જ નથી, જામનગરમાં, પોરબંદરમાં, તો બધાને આ ઓલી છે ઓલી મુશ્કેલી તો પાણી પીવાની ને સરાની ઈ જાજે ભાઈ મુશ્કેલી છે. અમારે વરસાદ ઓછો હોવાથી થોડું ઘણું પાણી હતું એટલે અમે મગફળી અને માલનો ઘાસચારો વાવ્યો
પણ વરસાદ ન હોવાના કારણે મગફળી પણ બધી અત્યારે સુકાઈ ગઈ છે અને માલનો ઘાસચારો પણ બધો સુકાઈ ગયો છે. અત્યારે પીવાનું પાણી પણ છે ને અમે 1-2 કિલોમીટર દૂરથી લઈ આવી છીએ અને અમારે 5 પશુઓ છે અને પશુઓનો ચારો પણ કંઈ છે ને, એટલે સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે અમને ઘાસચારો, પશુનો ઘાસચારાની ક્યાંક વ્યવસ્થા કરી દે અને પીવાનું પાણીનું કંઈક નિવારણ લાવે. હાલની જે પરિસ્થિતિ છે જેમાં વરસાદ ખેંચાણો છે, તો જે ખેડૂતોને ઇરિગેશનની સગવડ છે તો એમણે જે પાકની કટોકટીની વ્યવસ્થા, જેમ કે મગફળી છે તો ફૂલ આવવા, સૂયા બેસવા જેવી વ્યવસ્થાઓ છે, એને કટોકટીની વ્યવસ્થા કહેવામાં આવે છે. કે જે સમયગાળા દરમિયાન પાણી ના મળે તો એમને ઉત્પાદનમાં લોસ જતો હોય છે. તો આ અવસ્થામાં એને ઇરિગેશન આપવું અને પાણીનો બગાડ ના થાય અથવા સદુપયોગ થાય એના માટે જો સગવડ હોય તો ફુવારા અથવા ડ્રીપ ઇરિગેશનથી આપી શકાય ઇરિગેશન, તો જેનાથી વધારે વિસ્તાર છે એ કવર થઈ શકે. જે સ્ટેટના જેટલા ડેમો આવેલા છે તેની અંદર પાણીનો જથ્થો ડેડ અથવા પૂર્ણ છે, એટલે કે તમામ સીલ લેવલે ડેમો છે અને એની અંદર પાણી જરા પણ પાણી છે નહીં. વર્તમાન પરિસ્થિતિએ સિંહણ યોજના છે કે જે પંચાયત હેઠળ આવે છે, તેની અંદર અંદાજે 22% જેવો જથ્થો આજની તારીખે માલુમ પડે છે. ખાસ તો અત્રેના દેવભૂમિ દ્વારકાનું ફ્લડ સેલ અત્રેની સિંચાઈ હેઠળ રેગ્યુલર કાર્યરત હોય, જેથી તમામ જિલ્લાઓના વરસાદી આંકડા તેમજ ફ્લડના ડેટા અહીંથી માલુમ પડતા હોય છે. આજની તારીખે છેલ્લા વર્ષોને જોઈએ તો આ વર્ષે વરસાદ સાવ પડેલ જ નથી, નહીવત નહીં પણ પડેલ જ નથી, જેના કારણે આજે પીવાના પાણી તેમજ સિંચાઈની વ્યવસ્થા આ વર્ષે ચાલુ થયેલ નથી કોઈ પણ વ્યવસ્થા. તો હવે આગળ વાત કરીએ પોરબંદરની. પોરબંદર જિલ્લામાં પણ વરસાદ ખેંચાયો છે, જેને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. ઓરદર અને રતનપર પંથકમાં મગફળીનો પાક સુકાઈ રહ્યો છે, જ્યારે કૂવાના પાણીના તળિયા 8થી 10 ફૂટ સુધી ઊંડા ગયા છે. સિંચાઈની કેનાલમાં પણ પાણી ખૂટી ગયું છે. ખેડૂતોની માગ છે કે વરસાદ ખેંચાતા પોરબંદરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને પાક નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવામાં આવે. આ સાથે પશુપાલકોએ પશુઓ માટે તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાતા હાલ પાકની ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. જે કૂવાના પાણી હોય કે અન્ય સિંચાઈના સ્ત્રોત હોય તે ખૂટી રહ્યા છે, પાકને નુકસાની થઈ રહી છે. ત્યારે આપણી સાથે ઓરદર ગામના ખેડૂત છે, તેમની સાથે જ વાત કરીએ. આપનું નામ શું છે? અરબમભાઈ, ઓરદર ગામમાં અત્યારે શું પરિસ્થિતિ છે, જિલ્લામાં મગફળીના પાકની શું સ્થિતિ તમને લાગે છે? મગફળીનો તો પાક નહીં જ પડે કોને ભગવાન. આ તમે દેખો કે આ હુકાઈ ગોટા વરે ગયા, આમાં મગફળીનો પાકમાં તો કામ આપણે કાઢી લેવાનું હોય કે આ તો એવો દેખાતો ને તે થાય તો આ ઝાડમાં લીલા થાય, બાકી આમાં કંઈ ભાઈ કંઈ કાઢી લેવાનું છે ને. આમાં આ દુકાર જ છે. અટાણે જે સમય હતો ને એ પૂરો થઈ ગયો. જે આપણે આ માલ થવાનો સમય હોય એ તો પૂરો થઈ ગયો. અટાણે તો માલ ખાવા થઈ ગયા હોય, આ ઝાડમાં ઉપર લેતા માંથી કામ આમાં છે અને આમાં થાય કામ, આ વિકાસ કામ થાય કે બે થાય કે કામ થાય તો આમાં કામ કાઢી લેવું, આમાં કામ કાઢી લેવું. આપણે આ ઝાડવામાં કામ કાઢી લેવાનું થાય, વરસાદ થાય તો અમારે કામ કાઢી લેવાનું થાય. અટાણે ઢોર ને ખવાય જોઈએ. તમારા ખેતરમાં જે કૂવો છે, પાણીના તળ કેવા છે? આ ત્યાં જો આ દેખાય છે, આ માલ કાઢીએ પણ એમાં પાણી ને થતા ને બહુ ઊંડા જાય તો પાણી ખરા ઝેર આવે, તો પાણી ખરા આવે તો કામ ખારું પાણી તો અમારે આવતું વર્ષ પણ પાછો એમાં ખેતરમાં ઉતર્યા જેવું ન રહે. ઓરદર ગામમાં શું પરિસ્થિતિ છે મગફળીના પાકને લઈને? મગફળીનો પાક તો નિષ્ફળ જ, કોઈ વસ્તુનો પાક કઈ થાય એમ છે જ નહીં. વરસાદ થાય તો પાકને જીવનદાન મળે એવું સ્થિતિ છે? ના, ઝાડવા લીલા થાય એવી, આ ઝાડવા લીલા થાય એમ નથી. અમારી શું માંગ છે સરકાર પાસે? સરકારને એવી માંગ છે કે જો આ પાક વીમો માફ કરી દે અને પાછો પાક વીમો વેલરો આપે તો ખેડૂત જીવતા રહી છે. ને ઢોર હાટું બધી અટાણા ઘાસચારાની શું પરિસ્થિતિ છે? પોરબંદર જિલ્લા તંત્ર એમ કે ઘાસચારા અમે વ્યવસ્થા કરીએ છીએ, ખરેખર શું સ્થિતિ છે? કઈ છે જ નહીં. ઘાસચારો નાખવા કઈ છે જ નહીં. ઢોરને નેત લીલો નેત ઉપર કોઈ નાખવાનું છે જ નહીં. તંત્ર આપે છે ઘાસચારો એમ કે પૂરું પાડે છે કે? હવે કઈ પૂરું પાડ્યું નથી. કે આપે કરે પણ કોઈ વસ્તુ કઈ આપી નથી. આખું ભરો તો આમ તો વ્યૂ કા કઈ ઘાસચારો નથી આપ્યો. પણ હું ઓલી ગાંઠડીનું ફોર્મ ભરવા ગયા, ગાંઠડીનું ફોર્મ ભરવા ગયા ને દર વધી બીજે પછી પાછું ફોર્મ ભરવાનું. અટણે ફોર્મ ભર્યા, ફોર્મ એમને ભર્યા, પાછું અહીં બદલાવ ના કરતો સરકારને અહીં જોવું છે ને પેલું ફોર્મ કેવું નક્કી કરવું.
તો એ કાલે ગયો તો હોફ એમને પેલા પાછા બતાવવા તો એ આટા ઠીક છે ન તો અમે બધા ખેડૂત બધું રેઠિયા દોડે બધા નાખીએ ઓલું કરી અમારા છોડને હાસવવાનું તો અમારે કી કરવું નહીં ગમે હું કાં કે વહેલી તકી હે ગાંઠડીનું ઓલું કરો વ્યવસ્થિત કરો અને અમારા ગામમાં આવી છે ગાડી અમે ના ફરવા નહીં જાય. સરકાર પાસે તમારે કે પાક વીમા માફ કરે કોઈ પ્રકારની ખેડૂતને પાછા આપે વહેલા હર આપે અને ઢોર માટે ખડ આપે તો ગામમાં જો આવી શકે તો ના કોઈ લેવામાં કોઈ માથે પડે ઉપર કાંઈ પણ કોઈ હરાવાના જિલ્લામાં શું પરિસ્થિતિ છે? બાજુ તમારા અન્ય ખેડૂત સાથે વાતચીત થતી અહીંયા કેવી સ્થિતિ? બરડામાં, કુતિયાણા, રાણાઓમાં ક્યાંય તમને માહિતી? કાંઈ પણ હારા વાત ને ક્યાંય પણ કોઈને જવાબ દેવો ને ખુલ્લી વાત છે. જવાબ દેવો તો અડધો રવિયો અટાણ જવાબ આપે કંઈ પણ. પાક વીમો હે, ઢોર માટે હે, ઢોરની ને ભાવે તોય ઘણો માણસ તો કંઈ મરી ને મરે એવું કંઈ કહેતા ને. એ પહેલાં જેથી માઠા મળતા તેથી વ્યસ્ત ખડની થતી બધી કંઈ પણ સહાય પછી પાક વીમા માફ કીધેલ છે. આ વખતે કેટલો સમય છે કોઈ પાક વીમા માફ ને પાછા આપે તો એ વાળો માણસને અલેબેલી કરી થતા હોય. કોંગ્રેસ સરકાર હતી ને તાર પાક વીમા તાર પાક વીમા 3 ફેરે માફ થયો પાક વીમા. બાકી એ પછીનો પાક વીમો કોઈ દી ₹1 કોઈ માફ નથી થયો ભાઈ. આમાં ગાયથી સકરવતી નાખે ને ગાયના ભેરે બેન દેવા પડે. બાકી વડોદરા ગામના ખેડૂતો જેમની સરકાર પાસે પાક વીમા સહિતની સહાયની માંગ છે, કારણ કે પોરબંદર જિલ્લામાં મગફળીનો પાકનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. 83,000 હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર છે. વરસાદ ખેંચાણો છે, જે સ્ત્રોત હોય છે સિંચાઈના તે પણ ખૂટી ગયા છે, જેથી પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી ખેડૂતોની પ્રબળ માંગ છે. કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર. તો વરસાદ ખેંચાતા બનાસકાંઠાના ખેડૂતોની પણ મુશ્કેલી વધી છે. મોંઘા ભાવના ખાતર અને બિયારણ ખરીદી, ચોમાસું મગફળીનો જે પાક છે તેનું વાવેતર કરવામાં આવ્યું હતું. હવે બાજરી, જુવાર સહિતના જે પાક છે તેની ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી હતી, પરંતુ વરસાદ ખેંચાવાને કારણે હાલ જે પાક છે તે હાલ નિષ્ફળ જવાને આરે છે. પૂરતું પાણી નથી મળી રહ્યું, જેને કારણે ખેડૂતો હવે ઉત્પાદન અને આવકને લઈને ચિંતા દર્શાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે અગાઉ બટાકામાં પૂરતો ભાવ ન મળતા મોટું નુકસાન થયું હતું અને હવે ચોમાસુ પાકમાં પણ વરસાદના અભાવે નુકસાનની ભીતિ છે. ખેડૂતો સરકાર પાસે આર્થિક સહાયની સાથે વીજળીના બિલમાં રાહતની માંગ કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે ધિરાણમાં રાહત અથવા તો માફી અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવે. ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી. ખેડૂતોને આશા હતી કે તેઓ ખેતી કરશે અને 5 પૈસા કમાઈ શકશે, પરંતુ જે પ્રકારે આ વર્ષે જે વરસાદની જરૂરિયાત હતી અને વરસાદની જરૂરિયાત મુજબ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નથી પડ્યો, જેના કારણે ક્યાંક ને ક્યાંક હવે ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે. કારણ કે તેમણે જે મગફળી સહિતના જે પાકો વાયા હતા અને જે અત્યારે વરસાદ ન પૂરતો આવવાને કારણે આ જે પાકો છે તે અત્યારે મુરઝાવા લાગ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતા વધી છે. અગાઉ પણ ખેડૂતોએ જે પ્રકારે મોંઘા ભાવના ખાતર ને બિયારણ લાવીને બટેકાની ખેતી કરી હતી અને બટેકાનામાં પણ જે ખૂબ મોટું નુકસાન આવ્યું અને ખેડૂતોને આશા હતી કે ચોમાસુ પાકમાંથી તેઓ પોતાનું જે રીતે ગુજરાન છે ચલાવી શકશે. અગાઉ જે વ્યાજે પૈસા લાયેલા હતા તે પણ ક્યાંક ક્યાંક કોકને ચૂકવી શકશે, પરંતુ વરસાદ છે તે પૂરતો થયો નથી, જેને લઈને ક્યાંક ક્યાંક ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે. આપણી સાથે આ વિસ્તારના ખેડૂતો છે તે જોડાયા છે, તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો કાકા, વરસાદ નથી થયો? વરસાદના કારણે હવે મગફળી હુકાય 3,000 રૂપિયા બિયારણના, 3500 રૂપિયા એક કટાના. કોઈ હુકાઈ ગયું છે, હવે કોઈ વધે એમ નથી. સરકાર કોઈ વળતર આલતી નથી. લાઇટ બિલ માફ કરે, બેંકના લોન છે એ માફ કરે, વ્યાજ માફ કરે, ગમે તે. બટાકામાં કોઈ વધતું નથી. બિયારણના 1600-1700 રૂપિયા ભાવ હતા, આજે 50 રૂપિયા નથી આવતા મણના ગણક. ₹1 વધતો નથી. મરવા વારો છે અમારો ખેડૂતોનો. જે રીતે અત્યારે તો સરકાર પાસે પણ માંગ કરી રહ્યા છે કે પૂરતો વરસાદ નથી થયો, અગાઉ પણ તેમને નુકસાન થયું છે. આપણી સાથે આ વિસ્તારના ખેડૂત છે, શું કહેશો, વરસાદ નથી થયો, હાલની શું પરિસ્થિતિ? હાલની પરિસ્થિતિ બનાસકાંઠામાં ચાલુ વર્ષે વરસાદની બહુ મોટી ઘટ છે અને સરકાર સીધું પેકેજ રાહત બિલમાં મોટી રાહત આપે, લાઇટ બિલમાં મોટી રાહત આપે, પાક ધિરાણમાં મોટી રાહત આપે અને ખેડૂત બચે. જય જવાન જય કિસાનનો સાચા અર્થમાં મુદ્દો સાચો ઠેરવે સરકારશ્રીને એવી વિનંતી છે. એટલે ક્યાંક ને ક્યાંક વરસાદ નથી થયો, જેના કારણે ખેડૂતો ચિંતામાં છે. સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર છે તેમને યોગ્ય મદદ કરે. આપણી સાથે અન્ય ખેડૂત છે, શું કહેશો દાદા, જે પ્રકારે વરસાદ નથી થયો, મોંઘા ભાવના ખાતર ને બિયારણ લાવીને ખેતી કરી હતી, હાલમાં ખેડૂતની શું પરિસ્થિતિ? હાલની પરિસ્થિતિ એવી છે કે હાલ વરસાદ ઓછો છે બનાસકાંઠાની અંદર, બરોબર. મોંઘા ભાવનું બિયારણ લાવીને આ બિયારણ મગફળી સુકાય છે, બરોબર. વળતર કોઈ મળતી નથી. લાઇટ બિલ માફ કરે અથવા કોઈ બેંકની સહાય આપે જેવી.
ઓકે, એટલે ક્યાંક ને ક્યાંક હવે વરસાદ નથી પડ્યો, જેના કારણે ખેડૂતો જે ચિંતામાં મુકાયા છે, તેઓ તંત્ર પાસે માંગ કરી રહ્યા છે, સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે જે અગાઉના જે લાઇટ બિલ સહિતના જે લોનો છે અને જે તેમનું ધિરાણો છે તે ક્યાંક ને ક્યાંક માફ કરવામાં આવી હતી. અત્યારે ખેડૂતો છે માંગ કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે વરસાદની આશા હતી અને વરસાદ નથી આવ્યો, જેના કારણે હવે ખેડૂતોની ચિંતા છે તે વધી છે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. ઓછા વરસાદથી સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પણ ચિંતાતુર જોવા મળી રહ્યા છે. સાબરકાંઠામાં આ વર્ષે 2,19,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, પણ હાલ ઓછા વરસાદને કારણે પાક સુકાવા લાગ્યો છે. વાદળછાયા વાતાવરણને કારણે વિવિધ રોગ અને જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે. પાક બચાવવા માટે ખેડૂતો હાલ તો ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિની મદદ લઈ રહ્યા છે, પરંતુ કુવા અને બોરના જળસ્તર નીચા જવાથી પાણી નથી મળી રહ્યું. ચોમાસા પાકની સાથે શાકભાજીમાં પણ અત્યારે ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. શાકના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ સાથે પશુપાલકોની ચિંતામાં પણ વધારો થયો છે. પશુઓને આહારમાં અપાતો જે લીલો ઘાસચારો છે તે પણ પૂરતો નથી મળતો અને સામે પશુ આહારનો ભાવ આસમાને પહોંચ્યો છે, જેને લઈ અને દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. ખેડૂતો સતત ચિંતાતુર જોવા મળી રહ્યા છે. હજુ પણ જો વરસાદ વધુ ખેંચાશે તો આવનારી ખેતીની સિઝન ફેલ થશે. સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક વધુ જ વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ જોવા મળ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં નહિવત પ્રમાણમાં વરસાદ છે જોવા મળ્યો છે, જેને લઈને ખેડૂતોની સમસ્યામાં વધારો છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે વરસાદની શરૂઆતમાં જ એમને વાવેતર કરી નાખ્યું, પણ હાલ ખેડૂતોની આ કઈ પરિસ્થિતિ છે જોવા મળી રહી છે. આપણી પાસે કેટલાક ખેડૂત મિત્રો છે, તેમની સાથે સીધી વાત કરીશું કે હાલની શું પરિસ્થિતિ છે અને હાલ તેઓ સરકાર પાસે શું માંગ કરી રહ્યા છે. ખાસ વિનુભાઈ, આપને પૂછવા માંગીશ કે વરસાદ જે શરૂઆતમાં વાવેતર કરવામાં આવ્યું, હાલ વરસાદ જોવામાં નથી મળી રહ્યો. હાલ કેવી પરિસ્થિતિ ખેતરની અંદર, શું આ પાકનું વાવેતરનું કઈ રીતે અત્યારે હાલ વાવેતર કરવામાં આવ્યું? નમસ્કાર. ખાસ કરીને વાત કરીએ તો હિંમતનગર તાલુકાના પૂર્વ પટ્ટા વિસ્તારમાં આખા ચોમાસાની સિઝનનો મોડ 4 થી 5 ઇંચ વરસાદ થયો છે. 1987 પછીની 40 વર્ષ પછી હું પહેલવહેલી આવી પરિસ્થિતિ જોઉં છું કે સામે દુષ્કાળ દેખાય છે. આસમાની આફત છે. વરસાદ પડ્યો નથી. પિયત કરીને મગફળી, મારે પોતાને 40 વીઘા જમીન છે, જેમાં 25 વીઘા મગફળીનું વાવેતર કર્યું છે, 15 વીઘામાં સોયાબીનનું વાવેતર કરેલું છે. પણ ખેતરમાં જાઉં છું તો ખાવાનું ભાવતું નથી. છોડ મુરઝાઈ રહ્યા છે. રોગનો ઉપદ્રવ, વરસાદ ખેંચાવાને કારણે ફૂગ, ડોર અને ઉધઈના કારણે મગફળીનું મોંઘું બિયારણ લાવેલું, જેમાં મોંઘા પેસ્ટિસાઇડનો ઉપયોગ કરેલો, મજૂરી કરેલી, પણ આજે જે રોકાણ કર્યું છે એ પણ મળે એવું નથી. પશુનો ચારો પણ મળે એવું નથી. એટલા વિપુલ પ્રમાણમાં નુકસાન છે. નિરાધારનો આધાર સરકાર બને એવી અમારી ખેડૂતોની માગણી છે. પાક ધિરાણ DKCC લીધી છે. વ્યાજ તો સરકાર માફ કરે છે, પણ ધિરાણ માફ કરે અને કંઈક એવું આર્થિક પેકેજ આપે કે જેથી ખેડૂત આસમાની આફત સામે આ સુલતાની સરકાર એવું આયોજન કરે કે ખેડૂત ટકી શકે, જીવે. એટલા માટે અને અમારું સરકાર સામે, અને સરકાર અમારી મા બાપ છે, ખેડૂત જગતનો તાજ છે. જગતને જીવાડવાળા ખેડૂતને જો સરકાર જીવાડે તો બહુ મોટી એક આશીર્વાદ બની રહેશે. એવી હિંમતનગર તાલુકાના અને સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોની આ એક મનની વાત છે, એક દર્દ છે, અને એમાં સહાનુભૂતિ તરીકે ખેડૂતનો આધાર બનીને, એની લાકડી બનીને જો સરકાર અમારી પક્ષે આવશે તો અમે જીવી જઈશું. હિંમતનગર સહિત સમગ્ર સાબરકાંઠા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાયો છે અને અત્યારે હાલ પાણીની ખૂબ જરૂર છે. જે આપણે વાવેતર કર્યું છે, બિયારણ છે, દવા ખાતર છે, તો એની અંદર જે ઇનપુટ થયું છે એટલું આઉટપુટ નહીં થાય, અને એટલે જ સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે એવું કંઈક આર્થિક પેકેજ આપવામાં આવે કે જેના લીધે આ ખેડૂત ટકી શકે. અત્યારે વાવેતરમાં તો કપાસ છે, મગફળી છે, સોયાબીન છે, બધું ઘણું વાવેતર થયું છે, પણ વરસાદના કારણે એ આ વખતે પાક લઈ શકે એમ લાગતા નહીં ખેડૂતો. જો જેમ અત્યારે અગાડી વાત કરી એ રીતે જો સરકાર બધાને રાહત સામગ્રી જે રીતે સહાય આપે એવી અમારી આશા છે. પાણીની જે સમસ્યા છે સર્જાઈ રહી છે, હાલ કઈ રીતે પાણી ખેતરને છાંટી રહ્યા છો અને કયું પાકનું ઉત્પાદન હાલ તમારે ખાસ? હાલ વરસાદનું પ્રમાણ નહિવત જેવું છે, એના કારણે હાલ મગફળી અને કપાસના પાકમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂરિયાત છે. એટલે
હાલ તો ખેડૂતો એમના કૂવામાં હોય એ પ્રમાણે ડ્રીપ ઇરિગેશનથી થોડું વ્યવસ્થા કરી છે, પણ એના માટે ખેડૂત કંઈ સરકાર એના માટે કંઈક કરે અને ખેડૂતોને કોઈ આર્થિક પેકેજ સહાય આપો એવી મારી નમ્ર વિનંતી છે. વરસાદના ના આવવાના કારણે જે પાક મુરઝાઈ રહ્યો છે એના માટે સરકાર જે કંઈ ખેડૂતોને મદદ કરવા જેવી હોય કરે એવી મારી વિનંતી છે સરકાર. ખાસ તો આ સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો કે જેઓ સરકાર પાસે પોતાની માંગ છે કરી રહ્યા છે, કારણ કે સાબરકાંઠા જિલ્લાની અંદર નગદ પ્રમાણમાં વરસાદ છે તે વરસાદ પડ્યો છે. ખાસ સરકારની જે કોઈક યોજના સર ખેડૂતો માટે લાવે, ખેડૂતો દ્વારા વિવિધ બિયારણો તેમજ જે દવાઓ લાવવામાં આવી છે જેને લઈને ખર્ચ પણ મોટો ખર્ચ થયો છે, ત્યારે સરકાર ઉપર તેઓને નજર બંધાયેલી છે કે ખેતીમાં બહુ મોટું નુકસાન થયું છે, ત્યારે સરકાર ખેડૂતોની વહારે આવશે કે કેમ તે આવનાર સમજ બતાવશે. યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, સાબરકાંઠા, હિંમતનગર. અને આ સાથે આશા એવી રાખીએ કે ખેડૂતો પર અત્યારે જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં કાં તો કુદરત પહેલાં આગળ આવે ને કાં તો સરકાર. નમસ્કાર.